ગુજરાત ચુવાડિયા કોળી સમાજ દ્વારા એક ક્રાંતિકારી પગલું છે, કારણ કે શિક્ષણથી સમાજ બદલે છે. શિક્ષણના કારણે આર્થિક સામાજિક વિકાસ થાય. આ સમાજને એક વિચરતી વિમુખ જાતિમાં દાખલ કરેલ છે કે 98% લોકો અભણ છે અને ભટકતી પ્રજા છે. ગુજરાત સરકારે પણ સ્વીકાર્યું છે કે ચુવાડિયા કોળી છે એ વિચરતી વિમુખ જાતિની અંદર આવે. એ ગુજરાત ચુવાડિયા કોળી સમાજનું એક મોટું સંગઠન છે. આ સંગઠન બન્યું એની અંદર અમારે ધર્મેશભાઈ, અમારે દિનેશભાઈ જે કોંગ્રેસના મંત્રી પણ છે, અમારે કાળુભાઈ પરિવાર, બીજા અન્ય અમારા સમાજના દરેક લોકોએ જે એક ક્રાંતિકારી પગલું લીધું એ કોઈ વ્યક્તિગત પ્રચાર કરવા માટે નથી, કોઈ રાજકીય નથી, કોઈનું વ્યક્તિગત નથી, ફક્ત ને ફક્ત સમાજની અંદર એમ કે કન્યાની અંદર શિક્ષણ આવે અને શિક્ષણથી આખો સમાજ બદલે, આખી પ્રગતિ થાય. કારણ કે મહિલા જ એવું એક અંગ છે કે આખા કુટુંબમાં શિક્ષણ આપે અને અન્ય જ્ઞાતિની જે એમ કે બેન દીકરીઓને ભણાવી છે એ સમાજ આ ગુજરાતની અંદર કબજો કરી દીધો છે. એટલું વધારેમાં વધારે વસ્તી ધરાવતું દરેક રીતે આર્થિક સામાજિક રીતે પછાત છે. એનું કારણ છે શિક્ષણ. અને જે અમારી આખી ટીમે એ શિક્ષણનું કાર્ય ઉપાડ્યું છે, આની અંદર જરી પણ મતભેદ રાખ્યા વગર ફક્ત ને ફક્ત એમ કે કન્યાઓ આની અંદર ભણે, કુટુંબ આગળ વધે. એટલે તમામ લોકોએ સાથ સહકાર આપવો જોઈએ અને આ રથ નીકળે એની અંદર અમારી અપીલ છે કે એક પથ્થર તો લખાવે. બાપુ